નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં આજે આપણે સંપૂર્ણ યુનિટ બાયોટેકનોલોજીનો અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ. મિત્રો, બાયોટેકનોલોજી શબ્દની જે સામાન્ય સમજૂતી હતી તે આપનાર હતા EFB એટલે કે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, જેનો સામાન્ય અર્થ એવો થાય છે કે સજીવો અથવા તેમાંથી ઉત્પન્ન થતા ઘટકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે કોઈ ચોક્કસ ફાયદારૂપ નીપજ બનાવી. બરાબર છે. આ ટેકનિક એવી છે કે જેમાં સજીવનો ઉપયોગ થાય છે અને મનુષ્ય માટે ફાયદાકારક નીપજ બનાવી શકાય છે. અને આ સજીવો એટલે મોડિફાઈડ સજીવો, પરિવર્તિત સજીવો, જેને આપણે કહીશું GMO. મિત્રો, ખાસ યાદ રાખજો, GMO એટલે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, કે જેમનામાં જનીનમાં પરિવર્તન કરેલું છે, એટલે કે જનીન પરિવર્તિત સજીવો છે. બરાબર છે. સૌ પ્રથમ રિકોમ્બિનન્ટ DNAનું જે નિર્માણ થયું તેની વાત કરીએ તો ખાસ યાદ રાખજો મિત્રો, સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ આ જે બેક્ટેરિયા હતા તેના પ્લાઝમિડમાં સૌ પ્રથમ વખત એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનનો ટુકડો જોડવામાં આવ્યો હતો. અને આ સૌ પ્રથમ કાર્ય કર્યું હતું કોહેન અને બોયરે. ખાસ યાદ રાખશું, 1972માં સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના સાયન્ટિસ્ટે સૌ પ્રથમ આ માહિતી આપેલ હતી. આગળ વાત કરીએ તો વાત આવશે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની. મિત્રો, તમને ખ્યાલ જ છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે તે DNAની બંને શૃંખલાઓને ચોક્કસ સ્થાને કાપવાનું કાર્ય કરે છે, એટલે કે DNAની કાપણી માટે તે વપરાય છે. બરાબર છે. મિત્રો, તેઓ DNAની ચોક્કસ શૃંખલાને ઓળખીને કાપ મૂકે છે, એટલે કે તે ચોક્કસ ઓળખક્રમને ઓળખે છે, જેને આપણે રિસ્ટ્રિક્શન સાઇટ તરીકે ઓળખીશું. બરાબર છે. મિત્રો, આ જે ચોક્કસ ઓળખક્રમ હોય છે, જે રિસ્ટ્રિક્શન સાઇટ હોય છે, તે 4 થી 8 બેઝ પેરની હોય છે. મિત્રો, વિકલ્પ માટે ખાસ યાદ રાખજો, જેને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા કહીએ છીએ. મિત્રો, આ શબ્દ ભૂલાય નહીં. પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે એ પ્રકારની શૃંખલા કે જેને આપણે 5' to 3' વાંચીએ કે 3' to 5' વાંચીએ, બંને સેમ વંચાશે, સરખું વંચાશે. ઉદાહરણ જોઈએ તો અહીં છે GAATTC. તમે 5' થી 3' વાંચશો અથવા 3' થી 5' વાંચશો તો પણ GAATTC જ વંચાશે. બરાબર છે. તો તેને કહીશું આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા. ગુજરાતીનું ઉદાહરણ લઈએ, મલયાલમને તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો, સરખું જ વંચાશે. બરાબર. મિત્રો, આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે તે 900થી વધારે છે. મિત્રો, વિકલ્પ માટે ખાસ અગત્યનો મુદ્દો, 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અવેલેબલ છે અને બેક્ટેરિયાની 230થી વધુ જાતમાંથી તેને મેળવેલા છે. બરાબર. બેક્ટેરિયાની 230થી વધુ જાતમાંથી મેળવવામાં આવેલા છે. અને દરેક ઉત્સેચક માટે ઓળખક્રમ કેવો હોય છે? અલગ અલગ હોય છે. એનો મતલબ કે આ ઓળખક્રમ જો ચોક્કસ ઉત્સેચક માટે હોય તો બીજા ઉત્સેચક માટે એનો ઓળખક્રમ હંમેશા જુદો જ હોય. ક્લિયર? વાત કરીએ તેના પ્રકારોની તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના 2 પ્રકાર છે, એક્ઝોન્યુક્લિયેઝ અને એન્ડોન્યુક્લિયેઝ. મિત્રો, ન્યુક્લિયેઝ શબ્દ છે એટલે ખાસ યાદ રાખવાનું કે તે ન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડના ઘટકને તોડવાનું કાર્ય કરે છે. એક્ઝોન્યુક્લિયેઝ છે તે DNAની જે કાપણી કરે છે તે છેડા ઉપરથી કરશે, બહારથી કરે છે, એટલે એક્ઝો કહેવાશે. જ્યારે એન્ડોન્યુક્લિયેઝ છે તે DNAની અંદરના ભાગે ચોક્કસ સ્થાને કાપ મૂકે છે, એટલે કે DNAની શૃંખલા હોય એ શૃંખલામાં વચ્ચે ક્યાંક કાપ મૂકશે. બરાબર. અને જેને કારણે ચીપકું છેડાનું નિર્માણ થાય. મિત્રો, ખાસ યાદ રાખજો, જેને કારણે ચીપકું છેડા બને છે. ઉદાહરણ લઈએ છીએ આપણે અહીં EcoR1નું. બરાબર. તો મિત્રો, EcoR1ની આ શૃંખલા છે. ક્લિયર? GAATTC છે તે EcoR1ની શૃંખલા છે. હવે એમાં ચીપકું છેડા કઈ રીતે બને તે જોઈએ તો અહીં જ્યારે EcoR1માં આ રીતે કાપણી થશે, એટલે કે આ 2 સ્થાન એવા છે કે આ 2 સ્થાને એ ઉત્સેચક કાર્ય કરે છે અને જે રીતે કટ મૂકશે તેને કારણે જોઈ શકો છો તમે કે અહીં ચીપકું છેડા બને છે. સામ સામે જોડાઈ શકે તેવા મોટી શૃંખલા અને નાની શૃંખલા, એટલે કે લાંબી શૃંખલા અને ટૂંકી શૃંખલા ધરાવતા આ ઉત્સેચકોને કારણે છેડા બને છે. બરાબર છે. અન્ય ઉદાહરણ પણ ખાસ અહીં આપેલા છે, તે પણ યાદ રાખી લેજો. તે પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જ છે. ક્લિયર? આગળ વાત કરીએ મિત્રો ક્લોનિંગ વાહકોની. તો મિત્રો, જે ક્લોનિંગ વાહકો છે તે ખાસ યાદ રાખવાનું છે કે તે ઇચ્છિત જનીન ધરાવતો DNAનો ટુકડો છે. મિત્રો, ખાસ યાદ રાખજો,
જે ક્લોનિંગ વાહક છે તે ઇચ્છિત જનીન ધરાવતો ડીએનએનો ટુકડો છે કે જેને આપણે ક્લોનિંગ કરવા માટે વાપરીએ છીએ. એટલે કે ડીએનએનો એવો નાનો ટુકડો કે જેમાં વિદેશી ડીએનએનો ટુકડો દાખલ કરવામાં આવે છે. બરાબર છે. અને ઉદાહરણ જોઈએ તો આવશે પ્લાઝમિડ અને વાયરસ. મિત્રો અહીં જે ઉદાહરણ છે એ ખાસ યાદ રાખવાનું છે કે કયા યજમાનમાં વાહક તરીકે તે વપરાય છે એને આધારે તેનો પ્રકાર પડે છે. ફોર એક્ઝામ્પલ, બેક્ટેરિયલ યજમાનની વાત કરીએ તો બેક્ટેરિયલ યજમાન માટે વપરાશે પ્લાઝમિડ. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ વનસ્પતિ યજમાન માટેની તો તેમાં વપરાશે ટીઆઈ પ્લાઝમિડ. અને જો પ્રાણી યજમાનની વાત કરીએ તો તેમાં વપરાશે રિટ્રોવાયરસ. એટલે કે પ્લાઝમિડ અથવા તો વાયરસ આ બંને છે તે કોઈપણ પ્રકારના સજીવમાં વાહક તરીકે વપરાતા હોય છે. બરાબર છે. હવે મિત્રો આપણે એક ઉદાહરણ ખ્યાલ છે, ટેક્સ્ટબુકમાં આપેલું છે, તમે સૌએ અભ્યાસ કરેલો છે, છતાં ખાસ યાદ રાખવાનું છે કે ઈ કોલાઈ માટે જે ક્લોનિંગ વેક્ટર છે તે છે PBR322. મિત્રો ખાસ યાદ રાખજો, PBR322 ઈ કોલાઈ માટેનો ક્લોનિંગ વેક્ટર છે અને જેની સૌપ્રથમ માહિતી કોણે આપેલ હતી? બોલિવર અને રોડ્રિગ્ઝે. ક્લિયર? બોલિવર અને રોડ્રિગ્ઝે આની માહિતી આપેલ હતી. ક્લિયર? હવે મિત્રો વાત કરીએ પ્લાઝમિડની. તો જે બેક્ટેરિયા યજમાન માટે જે પ્લાઝમિડ વપરાય છે તેમાં કયા કયા ઘટકો હોવા જોઈએ? ખાસ યાદ રાખજો, નીટ અને ગુજકેટ માટે એકદમ સ્પેસિફિક વાત છે. દરેકે દરેક મુદ્દા વિકલ્પ માટે પૂછાય એવા છે. થોડુંક સ્પીડથી જાઉં છું કે જેને કારણે આપણે ઓછા સમયમાં વધુ સારું રિવિઝન કરી શકીએ. ખાસ દરેકે દરેક મુદ્દાને સમજતા જજો. તો વાત કરીએ પ્લાઝમિડની. તો પ્લાઝમિડ છે એમાં મુખ્ય 3 ઘટકોની વાત કરવાની થાય. સૌપ્રથમ વાત કરીએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે ORI. બરાબર છે મિત્રો, આ ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે તે યજમાન કોષમાં આ ડીએનએના સ્વયંજનન કરવા માટે ઉપયોગી છે. ક્લિયર? ખાસ યાદ રાખજો, જ્યારે યજમાન કોષમાં પ્લાઝમિડને દાખલ કરવામાં આવે છે ત્યારે તેમાં સ્વયંજનન કરવા માટે આ સ્થાન બહુ અગત્યનો ભાગ ભજવે છે. ક્લિયર? ત્યારબાદ અતિશય અગત્યનો ઘટક એટલે કે પસંદગીમાન રેખક. બરાબર, જે અપરિવર્તનીય ઘટકોને દૂર કરવામાં અને પરિવર્તનીય ઘટકોને પસંદ કરી અને વૃદ્ધિ કરાવવામાં ઉપયોગી છે. મિત્રો ખ્યાલ હોવો જોઈએ તમને, અપરિવર્તનીય ઘટકો એટલે શું? કે જેમાં જનીનનું પરિવર્તન થયેલું નથી એવા ઘટકો, જે સામાન્ય સજીવો છે તેવા. જ્યારે પરિવર્તનીય ઘટકો એટલે કે જેમના જનીનમાં પરિવર્તન થયેલું છે, એટલે કે પરિવર્તિત સજીવો છે જે પરિવર્તનીય ઘટકો ધરાવે છે. બરાબર છે. તો આપણે કામ કોનું રહેશે? પરિવર્તનીય ઘટકોનું. તો પરિવર્તનીય ઘટકોને પસંદ કરી અને તેની વૃદ્ધિ કરવી અગત્યની છે, જે આપણે RDNA ટેકનોલોજી એટલે કે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી માટે ઉપયોગી છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ ક્લોનિંગ જગ્યાની. મિત્રો આ પણ અગત્યનું છે. ક્લોનિંગ જગ્યા એટલે આપણે આગળ જ વાત કરી કે ચોક્કસ રિસ્ટ્રિક્શન સાઇટ એટલે કે ઓળખક્રમ. બરાબર છે, જ્યાંથી આપણે કટ કરી અને ચીપકુ છેડા બનાવેલ હતા. બરાબર છે, ત્યાં આ વિદેશી ડીએનએના ટુકડાને જોડવાનું હોય છે. બરાબર, એ જે ચીપકુ છેડા છે ત્યાંથી જે વાહક છૂટું પડે છે તેમાં વચ્ચે આપણું જે ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એને ત્યાં ફિટ કરવાનો હોય છે. બરાબર છે, તમે બાજુની આકૃતિમાં પ્લાઝમિડની રચના જોઈ શકો છો. ક્લિયર? અને ખાસ યાદ રાખો મિત્રો, ક્લોનિંગ જગ્યા જે ઓળખ જગ્યા છે એ એક જ હોવી જોઈએ. બરાબર મિત્રો, આ ભૂલાય નહીં. ઓળખ જગ્યા કેટલી હોય જો એવો પ્રશ્ન પૂછે તો ઓળખ જગ્યા એક જ હોવી જોઈએ. બરાબર. વાત કરીએ બીજા પ્રકારના પ્લાઝમિડ જે વનસ્પતિ યજમાન માટે વપરાય છે તો તે છે ટીઆઈ પ્લાઝમિડ. મિત્રો ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. ટીઆઈ પ્લાઝમિડનું ફૂલ ફોર્મ અહીં લખેલ છે, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. ટ્યુમર એટલે ગાંઠ, ઇન્ડ્યુસ કરવું એટલે ઉત્પન્ન કરવું, અને પ્લાઝમિડ એટલે પ્લાઝમિડ. તો એવો પ્લાઝમિડ વાહક કે જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે. ક્લિયર? અને સ્પેસિફિકલી યાદ રાખજો મિત્રો, દ્વિદળી વનસ્પતિ માટે તે ઉપયોગી છે. દ્વિદળી વનસ્પતિ વિકલ્પમાં પૂછાય તો ભૂલવું નહીં. દ્વિદળી વનસ્પતિ માટે ઉપયોગી છે. અને આ કેમાંથી મેળવવામાં આવે છે? તો ચોક્કસ બેક્ટેરિયાનું નામ યાદ રાખવાનું છે, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. બરાબર, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે છે તેમાંથી આપણને ટીઆઈ પ્લાઝમિડ મળે છે, જેને TDNA તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર, જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે એટલે જનીન પરિવર્તિત સજીવ તરીકેની લાક્ષણિકતા થઈ. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ પ્રાણી યજમાન માટે તો તેમાં શું આવશે? રિટ્રોવાયરસ. તો મિત્રો ખાસ યાદ રાખવું, વિકલ્પમાં કઈ રીતે પૂછી શકે? બેક્ટેરિયલ યજમાન માટે ક્લોનિંગ વાહક તરીકે શું વપરાય? પ્લાઝમિડ.
વનસ્પતિ યજમાન માટે ક્લોનિંગ વાહક તરીકે શું વાપરી શકાય? તો એમાં પણ આવશે પ્લાઝમિડ. સ્પેસિફિકલી ઉદાહરણ પૂછાય તો ટીઆઈ પ્લાઝમિડ આપવાનું. અને પ્રાણી યજમાન માટે શું વપરાશે વાહક તરીકે? તો રીટ્રોવાયરસ. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો સૌથી અગત્યનો મુદ્દો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે કે આરડીએનએ ટેકનોલોજી. મિત્રો સંપૂર્ણ ક્રિયાવિધિ ભણવાની છે, બરાબર, અને એકદમ વ્યવસ્થિત રીતે બધા જ મુદ્દા લેવાના છે, પરંતુ થોડા ઝડપથી રિવિઝન બેઝડ જઈએ છીએ, બરાબર, એટલે ઓછા સમયમાં વધુ મહેનત થઈ શકે. તો મિત્રો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ છે એમાં 8 તબક્કા છે. મિત્રો ખાસ યાદ રાખજો, 8 તબક્કામાં આ આખી પદ્ધતિ પૂરી થાય છે. પહેલો તબક્કો એટલે કે ડીએનએનું અલગીકરણ કરવું, બરાબર, જે સજીવમાંથી લેવામાં આવે છે તેમાંથી અલગીકરણ કરવામાં આવશે. ત્યારબાદ તેની કાપણી કરવાની એટલે કે અવખંડન. મિત્રો અવખંડન શબ્દ યાદ રાખો, કાપણી માટે જ વપરાયેલો છે. દરેક મુદ્દા ડિટેલમાં ભણવાના છે. પહેલાં આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ. ત્યારબાદ ઈચ્છિત ડીએનએ ખંડ, જે જનીનિક ખંડ છે, જે આપણું ઈચ્છિત ઘટક છે, જેનું આપણે રૂપાંતરણ કરવાનું છે એટલે કે પરિવર્તન કરવાનું છે, તે ઈચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ પોલિમરેઝ ચેઇન રિએક્શનની મદદથી તેનું પ્રવર્ધન થાય. પ્રવર્ધન એટલે વધારો કરવો, એક કરતાં વધારે કોપી બનાવી, બરાબર, કોની? આપણા ઈચ્છિત ડીએનએના ખંડની. કોની મદદથી? પીસીઆરની મદદથી. ક્લિયર? ત્યારબાદ વાહક જે છે એમાં ઈચ્છિત ડીએનએનું જોડાણ એટલે કે અહીં વાહકનો ઉપયોગ થશે કે જેમાં ઈચ્છિત ડીએનએનું જોડાણ થશે. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે વાહક હોય એ વાહકમાં જ્યારે ઈચ્છિત ડીએનએનું જોડાણ થાય, અહીં બાજુમાં ઇમેજમાં તમે જોઈ શકો છો, તો એ શું દર્શાવે છે? પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ થયું. એટલે કે વાહકમાં ચીપકુ છેડા મારફતે આપણો બહારનો કોઈ પણ ઈચ્છિત ડીએનએનો ટુકડો જોડાય છે તો ત્યાં નવા પ્રકારના ડીએનએનું સર્જન થયું. તો એને શું કહીશું આપણે? પુનઃ સંયોજિત ડીએનએ. તો પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ થયું કહેવાય. ક્લિયર? ત્યારબાદ યજમાન કોષમાં આ પુનઃ સંયોજિત ડીએનએનો પ્રવેશ કરાવો એટલે કે ટ્રાન્સફોર્મેશન કહેવાશે. રૂપાંતરણ થયું, બરાબર, યજમાન કોષમાં રૂપાંતરણ થયું. અને ત્યારબાદ જે યજમાન કોષ છે તેની સંખ્યા વધારવાની એટલે શું કહીશું આપણે? તેનું સંવર્ધન કર્યું કહેવાશે. ક્લિયર? શું કામ? તો કે આપણે તેમાંથી આપણી ઈચ્છિત નીપજ મેળવવી છે. એટલે કે યજમાન કોષમાં જ્યારે સંવર્ધન કરવામાં આવે, યજમાન કોષની સંખ્યા વધારવામાં આવશે તો તેમાં રહેલા ડીએનએમાંથી આપણું જે પ્રોટીન મેળવવાનું છે, આપણી જે પ્રોડક્ટ મેળવવાની છે એ પણ વધવાની છે. તો આપણે ઈચ્છિત નીપજ એમાંથી મેળવવાની પ્રોસેસ કરવાની. એટલે કે ઈચ્છિત નીપજનું શું થશે? નિષ્કર્ષણ થાય, બરાબર, એટલે કે અનુપ્રવાહિત પ્રક્રિયા. મિત્રો આ પણ ખાસ યાદ રાખજો, બરાબર, દરેકે દરેક જે હાઇલાઇટ કરેલા શબ્દો છે એને ખાસ યાદ રાખવાના છે. ક્લિયર? હવે મિત્રો આપણે આખી ક્રિયાવિધિને ડિટેલમાં બધું જ ઉદાહરણ સાથે સમજવાનું છે. ક્લિયર? તો શરૂઆત કરીએ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. તો મિત્રો આ જે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી છે તેનો પહેલું સ્ટેપ એટલે કે ડીએનએનું અલગીકરણ. મિત્રો ડીએનએનું અલગીકરણ કરવાનું એટલે કે કોઈ કોષ છે એમાંથી ડીએનએને બહાર કાઢવાનો છે, બરાબર છે. તો સૌપ્રથમ એમાં આપણે પ્રોટીએઝ, લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને આરએનએસ જેવા ઉત્સેચકો આપવા પડશે. કારણ કે ડીએનએ જે કોષમાં રહેલું છે એ કોષને આપણે તોડવાનું છે. એટલે કોષમાં આપણે લાઇપેઝની અસર આપશું તો લિપિડ તૂટશે, પ્રોટીએઝની અસરથી પ્રોટીનને તોડશું, કાર્બોહાઈડ્રેટ્સની અસરથી કાર્બોહાઈડ્રેટનું પાચન કરશું, અને વધારાનો જે આરએનએનો ઘટક છે તેને પણ તોડવો પડે. તો આ દરેક ઉત્સેચક છે તે ડીએનએને આ બધા બંધનોથી મુક્ત કરે છે. એટલે કે ડીએનએ સાથે જે ઘટકો કોષમાં રહેલા છે એ દરેક ઘટકોને દૂર કરશે અને એ ડીએનએ આપણને અલગથી પ્યોર ફોર્મમાં મળી રહેશે, બરાબર. પરંતુ મિત્રો ખાસ યાદ રાખવું, જો બેક્ટેરિયલ કોષ હોય તો એમાં આપણે ખાસ લાઇસોઝાઇમની સારવાર આપવી જ પડે, બરાબર છે. જો વનસ્પતિ કોષ હોય તો તેની ફરતે કોષ દિવાલ હશે. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, બરાબર છે. તો વનસ્પતિ કોષની ફરતે જે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે તેને તોડવા માટે સેલ્યુલેઝ ઉત્સેચક જરૂરી છે. ફૂગના કોઈ કોષનો અભ્યાસ કરવો હોય તો ફૂગના ડીએનએને બહાર કાઢવા માટે સૌપ્રથમ તેની કોષ દિવાલ એટલે કે કાઇટિનની બનેલી કોષ દિવાલ તોડવી પડે, તો તેનો ઉત્સેચક જોશે કાઇટિનેઝ. તો એનો મતલબ મિત્રો તમારે જે કોષમાંથી ડીએનએ બહાર કાઢવું છે તે કોષમાં ડીએનએ સિવાયના દરેક ઘટકોના પાચન માટે ચોક્કસ ઉત્સેચકો વાપરવા પડે. ક્લિયર? ત્યારબાદ જે આપણે મુખ્ય ડીએનએનો ઘટક બાકી રહે છે તેને મેળવવાનો છે, તો એના માટે ખાસ આપણે
ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવશે। એ ઠંડો ઇથેનોલ આપણે ઉમેરશું, જેને કારણે શુદ્ધ સ્વરૂપે ડીએનએ પ્રાપ્ત થશે અને બાકીના ઘટકો છે તે દૂર થયા હશે, એટલે કે ડીએનએ આપણને અવક્ષેપિત ફોર્મમાં મળી રહેશે। ક્લિયર? પહેલો ટોપિક પૂરો, પહેલો સ્ટેપ પૂરું। બીજા સ્ટેપમાં આગળ વધીએ તો આપણે ડીએનએ તો મળી ગયું, હવે ડીએનએમાં આપણે ચીપકુ છેડા બનાવવા છે, એટલે શું કરવું પડશે? ડીએનએની કાપણી કરવી પડે, અવખંડન કરવું પડે। તો આપણે ખ્યાલ જ છે કે જ્યારે ડીએનએમાં કાપણી કરવી હોય તો ત્યારે ચોક્કસ ઉત્સેચક વપરાય, એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક, વચ્ચેથી કાપણી કરવી છે એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરવો પડશે। તેના દ્વારા ડીએનએનો ટુકડો અલગ પડે છે, એટલે કે તેમાં વચ્ચેથી ચીપકુ છેડા બનશે અને ડીએનએનું નાના ટુકડાઓમાં વિભાજન થાય। બરાબર છે? ત્યારબાદ આ ઉત્સેચકની કાપણી થઈ ગઈ, એ ઉત્સેચક દ્વારા જે વાહક છે તેની પણ કાપણી કરવી પડે। શું કામ? તો કે જે વાહક છે એમાં જે ચીપકુ છેડા બને છે એની વિરુદ્ધના ચીપકુ છેડા ડીએનએમાં બને તો જ સામસામે પ્રોપરલી જોડાઈ શકે। એટલે જે વાહક ડીએનએ છે અને જે ઈચ્છિત ડીએનએ છે એ બંનેમાં એક જ ઉત્સેચક દ્વારા કાપણી કરવી પડે, તે જ ઉત્સેચક દ્વારા કાપણી કરવી પડે। મિત્રો ખાસ યાદ રાખજો। ક્લિયર? ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ત્રીજા સ્ટેપમાં આવે છે ઈચ્છિત ડીએનએનું અલગીકરણ। ક્લિયર? મિત્રો બહુ અગત્યનો સરસ મજાનો મુદ્દો છે, મજા આવે એવો મુદ્દો છે। તમે બાજુમાં એમ જોઈ શકો છો, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ। ક્લિયર? મિત્રો એમાં ખાસ યાદ રાખવાનું છે વિકલ્પ માટે કે અગારોસ જેલ વપરાય છે। ક્લિયર? પ્રોસેસનું નામ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ। હવે મિત્રો ખાસ યાદ રાખજો કે ડીએનએ જે છે તે ઋણ વીજભારિત હોય છે। શું કામ? તો કે તે ફોસ્ફેટ સમૂહ ધરાવે છે। બરાબર છે? તો તેના ઋણ વીજભારને ધ્યાનમાં રાખી અને આ પ્રોસેસને કરવામાં આવે છે કે જેને કારણે ડીએનએના ટુકડાઓ છે તે તેના અણુભારને આધારે અને તેના વીજભારને આધારે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ અલગીકૃત થશે। બરાબર? ઇમેજમાં તમે જોઈ શકો છો ડીએનએના ટુકડાઓનું અણુભારને આધારે અલગીકરણ થાય। મિત્રો ખાસ યાદ રાખજો, વિકલ્પ માટે બહુ અગત્યનો મુદ્દો છે। એક તો તેની પાસે જે ઋણ વીજભાર છે તેને કારણે તે ધન ધ્રુવ તરફ ખેંચાશે, અને બીજું અણુભારને આધારે એટલે કે જે મોટો ટુકડો હશે તે ધીમી ગતિ કરશે, પાછળ રહેશે, જે નાનો ટુકડો હશે એ ઝડપી ગતિ કરીને આગળ નીકળી જશે। બરાબર છે? મિત્રો આ ડીએનએના ટુકડાઓનું અવલોકન કરવા માટે આપણે ખ્યાલ છે કે ઇથિડિયમ બ્રોમાઇડ ડાઈ એટલે કે અભિરંજક વાપરવામાં આવે છે, અને આ અભિરંજકમાં જે ડીએનએના ટુકડાઓ છે તેને યુવી પ્રકાશમાં જોવામાં આવે અને યુવી પ્રકાશમાં અવલોકન કરીએ તો ચળકતા નારંગી રંગના પટ્ટા દેખાય। બરાબર? ખાસ યાદ રાખવું, અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ડીએનએના ટુકડાઓ જે છે એમને ઇથિડિયમ બ્રોમાઇડ ડાયથી અભિરંજિત કરેલા હોય છે। યુવી પ્રકાશમાં જોવામાં આવે તો નારંગી રંગના પટ્ટા દેખાય, અને છેલ્લે આ જેલમાંથી ડીએનએના ટુકડાઓને કાપી અને પીસીઆરમાં મોકલવામાં આવે। બરાબર છે? તો નેક્સ્ટ પોઈન્ટ આવશે પીસીઆર, પોલિમરેઝ ચેન રિએક્શન। બરાબર? તો મિત્રો પોલિમરેઝ ચેન રિએક્શન ખાસ યાદ રાખવું, ફૂલ ફોર્મ ભૂલાય નહીં। પરીક્ષામાં કોઈ વખત સ્પેલિંગ પણ પૂછતા હોય છે, એટલે કે ઓપ્શન જે 4 આપે છે એ 4 ઓપ્શનમાં આ સ્પેલિંગ મૂકેલા હોય છે। બરાબર છે? શબ્દો યાદ રાખવાના। પોલિમરેઝ કે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરે, ચેઇન એટલે કે શૃંખલા બનાવે, અને રિએક્શન એટલે પ્રક્રિયા, તો એવી પ્રક્રિયામાં ડીએનએના ટુકડાઓનું સંવર્ધન થાય, પ્રવર્ધન થાય। બરાબર છે? મિત્રો આને 2 વિભાગમાં ભણીએ। પહેલાં ક્રિયાવિધિ જોઈ લઈએ। બરાબર? તો સૌપ્રથમ ક્રિયાવિધિમાં 3 તબક્કા આવે છે। મિત્રો ખાસ યાદ રાખજો, પહેલો તબક્કો એટલે કે વિનૈસર્ગીકરણ, જે 90 થી 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થતો હોય છે। ત્યારબાદ તાપમાનને ઠંડુ પાડવામાં આવે છે, એટલે કે તાપમાનનું શીતન થાય, તાપમાન ઘટાડવામાં આવે છે 50 થી 65 ડિગ્રી સુધી। બરાબર? ત્યારબાદ વિસ્તૃતીકરણ પ્રોસેસ થાય છે, તેમાં 72 ડિગ્રી સેલ્સિયસે પ્રોસેસ થાય છે। તો મિત્રો ખાસ યાદ રાખજો, વિનૈસર્ગીકરણ, ત્યારબાદ તાપમાનનું શીતન અને ત્યારબાદ વિસ્તૃતીકરણ, આ 3ને ક્રમમાં જ યાદ રાખવા। ક્લિયર? તો આ જે પોલિમરેઝ ચેઇન રિએક્શન છે તેમાં ઈચ્છિત ડીએનએના ટુકડાઓની ઘણી બધી પ્રતિકૃતિ એટલે કે તેની ઝેરોક્સ કોપી બનાવી શકાય છે। બરાબર? પીસીઆરનો ઉપયોગ યાદ રાખવાનો। પીસીઆર માટે શું જોઈશે? આ પ્રક્રિયા કરવી હોય આ 3 તબક્કામાં તો કયા કયા ઘટકો જોઈએ? તો ખાસ યાદ રાખવાનું, પ્રાઇમરના 2 સેટ જોશે, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોશે, અને
ડીએનએ માટેના ન્યુક્લિયોટાઇડ જોશે, બરાબર. તો મિત્રો ખાસ યાદ રાખવું, જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે કયો વપરાય છે, તો પીસીઆરમાં તે વપરાશે તક પોલિમરેઝ અથવા તો ટેક પોલિમરેઝ, બરાબર છે. શું કામ ટેક નામ પડ્યું, તો કે થર્મસ એક્વેટિકસ ઉપરથી આ બેક્ટેરિયામાંથી આ ઉત્સેચક મેળવવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, થર્મસ એક્વેટિકસ ગરમ પાણીના ઝરણામાં આ બેક્ટેરિયા મળી રહે છે. તો થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયા છે તે ઊંચા તાપમાને પણ સક્રિય છે, બરાબર છે. એટલે એમાંથી મળતો જે ઉત્સેચક છે તક પોલિમરેઝ એ ઊંચા તાપમાને સક્રિય છે મિત્રો, ખાસ યાદ રાખજો. અને તેને કારણે તેનો આ પ્રક્રિયામાં ઉપયોગ થાય છે. અને આ પ્રક્રિયા પૂરી થાય એટલે કે પીસીઆર રિએક્શન પૂર્ણ થશે એટલે કે ડીએનએ ખંડની અસંખ્ય કોપી બનાવી શકાય છે, મેળવી શકાય છે, બરાબર. એક સરખી અસંખ્ય કોપી આપણને મળી રહેશે. ક્લિયર. પાંચમા તબક્કામાં આગળ વધીએ તો તે છે વાહકમાં ઈચ્છિત ડીએનએનું જોડાણ કરી પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરવું, બરાબર છે. એટલે કે વાહક સાથે ઈચ્છિત ડીએનએનું જોડાણ કરવું. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને જે નવું ડીએનએ બન્યું એ નવા સંયોજનથી બન્યું કહેવાય, ફરીથી સંયોજિત થયું કહેવાય, માટે કહેશું પુનઃ સંયોજિત ડીએનએ. ક્લિયર. જેમાં વાહક અને ઈચ્છિત ડીએનએના ટુકડાઓને ચીપકુ છેડાથી જોડવામાં આવે છે. પણ ખાસ યાદ રાખવાનું, એ ડીએનએના ટુકડાઓને જોડશે કોણ? લાઇગેઝ ઉત્સેચક, બરાબર. તો ડીએનએના ટુકડાને તોડવાનું કામ કરે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, અને ડીએનએના ટુકડાઓને જોડવાનું કામ કરશે લાઇગેઝ, બરાબર. અને જોડાશે એટલે પુનઃ સંયોજિત ડીએનએ બન્યું કહેવાય, બરાબર. ઓકે. ત્યારબાદ વાત કરીએ આપણે તેના છઠ્ઠા સ્ટેપની. તો યજમાન કોષમાં જે પુનઃ સંયોજિત ડીએનએનો ટુકડો બનેલ છે આપણે વાહક સાથેનો, એને આપણે પ્રવેશ કરાવવાનો છે. એટલે કે યજમાનનું શું થશે? રૂપાંતરણ થશે, ટ્રાન્સફોર્મેશન થશે, બરાબર. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે યજમાન કોષમાં ડીએનએનો ટુકડો પ્રવેશ કરાવવામાં આવશે એટલે એનું શું થશે? રૂપાંતરણ, બરાબર છે. તો અહીં જે પ્રોસેસ બતાવેલી છે એ પ્રકારની પ્રોસેસ છે કે આપણે યજમાનને સક્ષમ બનાવવો છે. યજમાનને શું કરવું છે? આપણે સક્ષમ બનાવવો છે. એનો મતલબ કે તે વાહક ડીએનએ જે છે એને સ્વીકારી શકે, બરાબર. એટલે કે યજમાન આ વાહક સાથેના ડીએનએને સ્વીકારી શકે એ માટે આપણે તેને સક્ષમ બનાવવાનો છે, બરાબર છે. તો એના માટે આપણે 4 પ્રક્રિયા વાપરી શકીએ. પહેલી પ્રક્રિયા કેલ્શિયમની સારવાર. મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયા જે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે તેમાં 3 તબક્કામાંથી પ્રોસેસ કરવામાં આવે. પહેલા તબક્કામાં બરફ પર સારવાર આપવામાં આવે. ત્યારબાદ ખાસ યાદ રાખજો 42°C તાપમાન પર તેને મૂકીને તેની સારવાર આપવામાં આવે. અને ફરીથી બરફ પર, એટલે કે સૌપ્રથમ નીચું તાપમાન, ત્યારબાદ ઊંચું તાપમાન, ફરીથી નીચું તાપમાન, જેને કારણે યજમાન કોષ છે તેનું કોષરસ સ્તર નબળું પડશે અને જેને કારણે તેમાં આપણું વાહક ડીએનએ છે એ ઇઝીલી સહેલાઈથી દાખલ થઈ શકે, બરાબર. ત્યારબાદ સૂક્ષ્મ અંતઃક્ષેપણ. તો આ પ્રક્રિયામાં પ્રાણીના કોષ કેન્દ્રમાં સીધું જ દાખલ કરી દેવાનું ઇન્જેક્શન, બરાબર. ત્યારબાદ જનીન સ્ફોટક. મિત્રો ખાસ યાદ રાખજો, નવું છે જૈવ પ્રાક્ષેપિકી શબ્દ યાદ રાખવાનો અથવા તો જનીન સ્ફોટક, બરાબર. જેમાં આપણે ખાસ જીન ગનનો યુઝ કરીએ છીએ, એટલે કે ટંગસ્ટન કે સોનું, બરાબર. એના જે વેગીય કણ છે, જે ઝડપથી વધારે વેગવાળા હોય છે, તેના દ્વારા કોષ પર મારો કરવામાં આવે છે. એટલે એકદમ ઝડપથી પસાર થતા કણ છે કે જેમાં આપણે ડીએનએને આવરિત કરેલ હોય છે, તેનો મારો કરવામાં આવશે એટલે તે કોષમાં સીધા ઝડપથી દાખલ થઈ જશે. ખાસ યાદ રાખો કે જે વનસ્પતિ યજમાન માટે અનુકૂળ છે, બરાબર છે. છેલ્લી પદ્ધતિ તો બિનહાનિકારક રોગકારક વાહક, બરાબર, કે જેમાં કોષમાં સંક્રમણ પહેરવામાં આવે. એટલે કે જે રોગકારક વાહક છે એ પોતે જ આ રીતે ડીએનએને પોતાની સાથે લઈ જશે. ક્લિયર. મિત્રો અહીં 2 શબ્દ યાદ રાખવાના છે. જે યજમાન કોષમાં પુનઃ સંયોજિત ડીએનએ પ્રવેશી જાય તો એ યજમાન કોષને કહેશું રૂપાંતરિત અથવા તો પરિવર્તનશીલ ઘટક, બરાબર. એટલે કે જે યજમાન કોષમાં આપણું વાહકવાળું આપણું જે ઈચ્છિત ડીએનએ દાખલ થઈ ગયું છે, પ્રવેશી ચૂક્યું છે, એ રૂપાંતરિત કોષ થઈ ગયો હશે. જે યજમાન કોષમાં આપણું ડીએનએ ઈચ્છિત ડીએનએ વાહક સાથે દાખલ થઈ શક્યું નથી, પ્રવેશ નથી પામી શક્યું, તો એનો મતલબ કે એ યજમાનમાં કંઈ ફેરફાર થયો નથી. એ યજમાન છે એ અરૂપાંતરિત રહેશે, એટલે કે અપરિવર્તનશીલ ઘટક બન્યો હશે, બરાબર છે. અને અંતે
પસંદગીમાન રેખકની મદદથી પરિવર્તનશીલ ઘટક કે જેમાં આપણું ડીએનએ દાખલ થયું છે એ પરિવર્તનશીલ ઘટકને પસંદ કરવામાં આવે છે અને તેની વૃદ્ધિ કરવામાં આવે છે. મિત્રો અહીં એક ખાસ વાત યાદ રાખવાની છે કે જે પસંદગીમાન રેખક છે એમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ વપરાય છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ 7મું સ્ટેપ, એટલે કે યજમાન કોષનું વ્યાપક સ્તરે સંવર્ધન કરવું અને આપણે ઈચ્છિત જનીનની નીપજ મેળવવાની છે. બરાબર. તો સૌપ્રથમ નાના પાયે પ્રયોગશાળામાં ઉછેર કરવામાં આવે, ત્યારબાદ વ્યાપક ઉછેર થાય. તો જે નાના પાયે ઉછેર થાય છે ત્યારે અમુક ઇષ્ટતમ પરિસ્થિતિનું ધ્યાન રાખવું પડે, એનું નિયંત્રણ કરવું પડે. કઈ કઈ ઇષ્ટતમ પરિસ્થિતિ ખાસ યાદ રાખજો: તાપમાન, પીએચ, ક્ષાર, ઓક્સિજન અને વિટામિન. તો મિત્રો આ ઇષ્ટતમ પરિસ્થિતિની હાજરીમાં જ્યારે વ્યાપક ઉછેર કરવો હોય ત્યારે જૈવ ભઠ્ઠી વાપરવામાં આવે છે. અને કેટલા જથ્થામાં ઉત્પન્ન કરી શકાય? તો 100 થી 1000 લીટર જેટલો જથ્થો ઉત્પન્ન કરી શકાય છે. મિત્રો ખાસ યાદ રાખવું કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બાયોરિએક્ટર હોય તો તે છે સ્ટીરિંગ પ્રકારનું. બરાબર. અને એ પણ યાદ રાખવું કે જૈવ ભઠ્ઠીમાં કયા કયા તંત્રો કાર્યરત હોય છે. તો આંદોલક તંત્ર છે, ઓક્સિજન વિતરણ તંત્ર છે, ત્યારબાદ ફીણ, તાપમાન અને પીએચનું નિયંત્રણ કરી શકે એવા તંત્રો પણ હોય છે, અને પ્રતિચયન પ્રધાર હોય છે. બરાબર. વાત કરીએ છેલ્લો ટોપિક, એટલે કે ઈચ્છિત નિપજનું નિષ્કર્ષણ અથવા તો અનુપ્રવાહિત પ્રક્રિયા. મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયામાં નિપજનું વર્ગીકરણ થાય, તેનું શુદ્ધિકરણ થાય, તેની ગુણવત્તાની ચકાસણી એટલે કે તેનું પરીક્ષણ થાય, પરિરક્ષકોની મદદથી તેનું પરિરક્ષણ પણ થાય, અને ટૂંકમાં એમ કહી શકાય કે માર્કેટિંગ માટેની બધી જ તૈયારી થાય. ક્લિયર? તો આ રીતે સંપૂર્ણપણે આરડીએનએ ટેકનોલોજી છે તે કાર્ય કરે છે. ક્લિયર? તો મિત્રો આશા રાખું કે સમજાઈ ગયું હશે. આપણું બાયોટેકનોલોજીનું પહેલું ચેપ્ટર પૂર્ણ થયું. એકમમાં આગળ વધીએ તો બાયોટેકનોલોજીનું બીજું ચેપ્ટર લઈએ, તે છે બાયોટેકનોલોજીના પ્રયોજનો. મિત્રો પ્રયોજનો એટલે કે એપ્લિકેશન્સ આપણે ક્યાં ક્યાં વાપરી શકીએ છીએ. તો મિત્રો જનીનિક રૂપાંતરિત સજીવો એટલે કે જે જીએમઓ છે એને આપણે વિવિધ ક્ષેત્રોમાં વાપરી શકીએ છીએ. ચિકિત્સાશાસ્ત્ર, ખેતીવાડી, પોષણ મૂલ્ય વધુ મળી શકે એવી ખાદ્ય પેદાશો બનાવવામાં અને ઉર્જા ઉત્પાદન, આવા કેટલાય ક્ષેત્રો છે જેમાં તેને વાપરી શકાય છે. પહેલી વાત કરીએ ખેતીવાડીની. તો મિત્રો ખેતીવાડીમાં જે અન્ન ઉત્પાદન થાય છે તેમાં વધારો કરવા માટે, મિત્રો ખાસ યાદ રાખજો, અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે વપરાય છે. મિત્રો આના માટેના આપણી પાસે 3 વિકલ્પો છે. પહેલો વિકલ્પ એગ્રો કેમિકલ આધારિત ખેતી, જેમાં કેમિકલ્સ આપણે વાપરીએ છીએ, પેસ્ટિસાઇડ્સ વાપરીએ છીએ, ત્યારબાદ ખાતર વાપરીએ છીએ, ત્યારબાદ કાર્બનિક ખેતી જેને આપણે ઓર્ગેનિક ખેતી કહીએ છીએ. બરાબર છે. અને જે નવી છે જનીનિક ઇજનેરી પાક આધારિત ખેતી, એટલે કે જેમાં જીએમઓ જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ થાય છે. બરાબર. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ છે એમાં વપરાય છે. બરાબર. મિત્રો એમાં કૃત્રિમ રીતે જનીન પરિવર્તિત કરેલું હોય છે, આ યાદ રાખવું. બરાબર. જીએમઓ એટલે એવા સજીવો, એવો પાક કે જેમાં કૃત્રિમ રીતે જનીનમાં પરિવર્તન કરેલું હોય. મિત્રો આનો ઉપયોગ જોઈએ તો આ જે પ્રકારના જીએમઓ પાક ઉગે છે, એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જે વનસ્પતિ ઉગે છે, તેમાં અજૈવિક પરિબળો સામે લડવાની તાકાત વધારે હોય, એટલે કે સહનશક્તિ વધારે હોય છે. રાસાયણિક જંતુનાશકો પર નિર્ભરતા ઓછી હોય છે, કારણ કે તે પોતે જ પેસ્ટ પ્રતિકારક હોય છે. એનામાં એવું જનીન દાખલ કરવામાં આવ્યું છે કે જે જીવાત સામે પોતે પોતાનું રક્ષણ કરી શકે, દાખલા તરીકે બીટી કોટન. ત્યારબાદ ખનિજના ઉપયોગની કાર્યક્ષમતા પણ વધારે છે. અને આપણે વાત કરી ચોક્કસ પોષણ મૂલ્યવાળા ખોરાક પણ મેળવી શકાય. દાખલા તરીકે વિટામિન એ એટલે કે બીટા કેરોટીન જેમાંથી પ્રાપ્ત થાય છે એવા સમૃદ્ધ ચોખા, ગોલ્ડન રાઈસ. મિત્રો ખાસ યાદ રાખજો, આ પણ જીએમઓ જ છે. બરાબર. ઓરાઇઝા સટાઈવા નામની જે વનસ્પતિ છે, જે ચોખાની જાત છે, તેની જનીન પરિવર્તિત જાત એટલે ગોલ્ડન રાઈસ. બરાબર. મિત્રો વિકલ્પ માટે ખાસ યાદ રાખજો, ઓરાઇઝા સટાઈવા એની જનીન પરિવર્તિત જાત એટલે ગોલ્ડન રાઈસ. જે આપણે ખ્યાલ છે કે બાળકો હોય તો બાળકોમાં આંખના રોગો થઈ શકતા હોય છે, દાખલા તરીકે ચાઇલ્ડ બ્લાઇન્ડનેસ થાય છે. બરાબર છે. તો આ ચાઇલ્ડ બ્લાઇન્ડનેસમાં આ જો ચોખા જે ખવડાવવામાં આવે તો તેને કારણે વિટામિન એ એને ભરપૂર માત્રામાં મળી રહેશે, એટલે બાળકોમાં આ પ્રકારના રોગ થતાં અટકાવી શકાય છે. ક્લિયર? તો બાયોટેકનોલોજીના પ્રયોજનોની આગળ વાત વધારતા જઈએ
તો સૌપ્રથમ વાત કરીએ ખેતીવાડી માટે બહુ અગત્યનો મુદ્દો બીટી કોટન. મિત્રો બીટી કોટન તમને ખ્યાલ છે, બેસિલસ થુરિન્જીએન્સિસ, બરાબર, બેસિલસ થુરિન્જીએન્સિસ આ બેક્ટેરિયા છે જે બીટી વિષકારક જનીન ધરાવે છે, એટલે કે બીટી ટોક્સિન ઉત્પન્ન કરી શકે છે, બરાબર છે. આ બેક્ટેરિયા છે તેમાં આ જનીનની વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવે છે, એટલે કે એક કરતાં વધારે કોપી બનાવવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં તેને પ્રદર્શિત કરવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં તેનું પ્રદર્શન થાય છે, જેને કારણે વનસ્પતિ મોડિફાઈડ થઈ જાય છે. દાખલા તરીકે બીટી કોટન, બીટી મકાઈ, ચોખા, બટાટા, ટમેટા, સોયાબીન વગેરે ઉદાહરણો યાદ રાખવા. એનો મતલબ કે વનસ્પતિમાં આ બીટી વિષકારક જનીન દાખલ થયું, અને બીટી વિષકારક જનીન દાખલ થાય એટલે કે તેમાં બીટી વિષ ઉત્પન્ન થવાની ક્ષમતા આવી ગઈ, અને તેને કારણે તેની પાસે જે જીન છે, જે બીટી વિષકારક જીન છે તે છે ક્રિસ્ટલ જીન, ક્રાય જીન, અને એ ક્રાય જીન છે તેમાંથી જે પ્રોટીન બને છે તે છે ક્રિસ્ટલ પ્રોટીન, બરાબર. તો આ જે ક્રિસ્ટલ પ્રોટીનનું નિર્માણ થાય છે તે ક્રિસ્ટલ પ્રોટીન તો નિષ્ક્રિય હોય છે, પ્રોટોક્સિન છે, ટોક્સિન નથી, ઝેર નથી, પણ ઝેરની પ્રાથમિક અવસ્થા છે, પહેલાંની અવસ્થા છે, નિષ્ક્રિય સ્વરૂપની અવસ્થા છે, બરાબર છે. પરંતુ જ્યારે કીટકો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે કીટકોના આંતરડામાં તે દાખલ થાય, અને આ પ્રોટીન કીટકોના આંતરડામાં જઈ તેની આલ્કલાઇન જે પીએચ છે, ખાસ યાદ રાખજો મિત્રો, આલ્કલાઇન પીએચની હાજરીમાં તે સક્રિય બની જાય, બરાબર. અને જેવું સક્રિય બનશે એટલે કીટકના મધ્યાંતરમાં જે અધિચ્છદીય કોષો છે એમાં છિદ્રો ઉત્પન્ન કરે, અને તેને કારણે એના કોષો ફૂલીને ફાટવા માંડે, અને કીટકોનું શું થાય? મૃત્યુ થાય. એટલે કે આવી વનસ્પતિ છે તે પોતાનું રક્ષણ પોતાની રીતે કરી શકે, બરાબર છે. મિત્રો અહીં એના સ્પેસિફિક પોઈન્ટ પણ યાદ રાખવાના છે કે એમાં જનીન કયા પ્રકારના છે. તો એમાં ક્રાય A1AC જીન, ક્રાય 2AB જીન, ક્રાય 1AB જીન. તો મિત્રો ક્રાય 1AC અને ક્રાય 1AB જે જીન છે તે કપાસના બોલ વંશનું નિયંત્રણ કરે છે, જ્યારે ક્રાય 1AB જીન છે તેમાંથી જે પ્રોટીન ઉત્પન્ન થાય છે તે કોર્ન બોરર, એટલે કે મકાઈમાં જે છિદ્રો પાડતી જીવાત છે એનું નિયંત્રણ કરે છે, બરાબર. તો મિત્રો આ જે કીટક છે જે રોગકારક છે, જે નુકસાનકારક છે, એ કીટકોમાં ક્યાં ક્યાં આવે છે? તો કે લેપિડોપ્ટેરા, કોલિયોપ્ટેરા અને ડિપ્ટેરા, બરાબર છે. લેપિડોપ્ટેરા એટલે સૈનિક કીટકો, તમાકુની કલિકા કીટકો કહેવાશે. કોલિયોપ્ટેરા છે ભૃંગ પ્રકારના કીટકો. ડિપ્ટેરિયન છે એમાં માખીને મચ્છરનો સમાવેશ થાય. તો આ દરેક વિકલ્પો ખાસ યાદ રાખવા. ક્લિયર? આગળ વાત કરીએ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ. બહુ અગત્યનો મુદ્દો છે, ખાસ યાદ રાખજો. RNAi એટલે કે RNA અંતક્ષેપ પ્રક્રિયા, બરાબર મિત્રો. ખાસ યાદ રાખજો, અહીં આઈ એટલે શું? ઇન્ટરફેરન્સ, બરાબર. RNA ઇન્ટરફેરન્સ યાદ રાખવાનું થાય. મિત્રો આ જે પદ્ધતિ છે તે સુકોષ કેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે, બરાબર. ખાસ યાદ રાખજો, સુકોષ કેન્દ્રીય સજીવોની કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે. ક્લિયર? કેવી રીતે? તો આપણે ખ્યાલ છે કે સૂત્રકૃમિ છે એ સજીવોમાં પરોપજીવન ગુજારે છે, એટલે કે સજીવો જે છે, ખાસ કરીને મનુષ્ય છે, પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, એમાં આ સૂત્રકૃમિ પરોપજીવી તરીકે જીવન ગુજારતા હોય છે, બરાબર છે. ઉદાહરણ લઈએ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા, બરાબર. મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા છે જે તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડે છે. મિત્રો ઘણી વખત વિકલ્પ પૂછાઈ ગયો છે. મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા યાદ રાખવાનું. કેના પર અસર કરે છે? તમાકુના છોડ પર. તમાકુના છોડના કયા ભાગમાં ચેપ લગાડે? તો મૂળ પર ચેપ લગાડે છે, બરાબર, અને તેનું ઉત્પાદન ઘટાડે છે. ક્લિયર? તો આ પ્રકારનો ચેપ અટકાવવા માટેની નવી પદ્ધતિ એટલે કે RNAi પદ્ધતિ, બરાબર. RNA ઇન્ટરફેરન્સ. મિત્રો અહીં શું થાય છે, પ્રક્રિયા ખાસ સમજવા જેવી છે, પ્રોપર ધ્યાન આપજો. થોડુંક સ્પીડમાં પણ જાઉં છું, રિવિઝન બેઝ છે એટલે, બરાબર. મિત્રો આ જે સૂત્રકૃમિ છે તેમાંથી સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને અલગ તારવવામાં આવે છે, બરાબર છે. આ જે વિશિષ્ટ જનીનો છે તેમને ચોક્કસ વાહકમાં દાખલ કરી અને યજમાનમાં દાખલ કરવામાં આવે. તો વાહક તરીકે શું હોય છે? એગ્રોબેક્ટેરિયમ, બરાબર છે. તો તેમાં કઈ રીતે દાખલ કરાય? કોની મદદથી દાખલ કરાય? તો RNA જનીન દ્રવ્ય ધરાવતા વાયરસ અથવા તો ચલાયમાન જનીનિક તત્વોની મદદ લેવામાં આવે છે. એનો મતલબ કે મોબાઇલ જીનેટિક એલિમેન્ટ્સ ટ્રાન્સપોઝોન્સ, બરાબર,
એના દ્વારા વાહકમાં દાખલ થાય છે, એટલે કે વાહક દ્વારા તેને યજમાનમાં આ રીતે દાખલ કરવામાં આવે છે. તો વાહક તરીકે શું વપરાય છે? એગ્રોબેક્ટેરિયમ, બરાબર, જે તમાકુના છોડમાં આ સૂત્રકૃમિના વિશિષ્ટ જનીનોને દાખલ કરે છે, બરાબર છે, જેને કારણે બેવડા કુંતલમય એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, DSRN એટલે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએનું નિર્માણ થાય છે. હવે ખાસ સમજો મિત્રો, આ નિર્માણ ક્યાં થયું? વનસ્પતિમાં, બરાબર. તો સૂત્રકૃમિ જ્યારે વનસ્પતિને ચેપ લગાવે ત્યારે આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે છે ને એ વનસ્પતિમાંથી સૂત્રકૃમિમાં દાખલ થઈ જાય, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદ શું થશે? તો કે ત્યારબાદ સૂત્રકૃમિ દ્વારા બનાવવામાં આવતું જે mRNA છે, જે રોગકારક mRNA છે, એ રોગકારક mRNA આ જે DSRNA હોય ને એની સાથે જોડાઈ જાય. એટલે કે વનસ્પતિમાંથી ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ક્યાં ગયું? સૂત્રકૃમિમાં. સૂત્રકૃમિએ તો રોગકારક mRNA બનાવ્યું, તો આ રોગકારક mRNA આની સાથે જોડાઈ જશે, બરાબર છે. અને જોડાવાને કારણે શું થાય? તો કે mRNA પોતે નિષ્ક્રિય બની જાય. હવે mRNA નિષ્ક્રિય બને તો ભાષાંતરની પ્રક્રિયા થાય નહીં. ભાષાંતર અટકે તો તેને કારણે શું થાય? તો કે રોગકારક જે પ્રોટીન છે પ્રોટીન નહીં બને. એનો મતલબ કે વનસ્પતિ પોતે પોતાની રીતે એવું કંઈક પદ્ધતિ અપનાવે છે કે જેને કારણે સૂત્રકૃમિ એના શરીરમાં દાખલ થાય છતાં પણ તે પોતે રોગકારક પ્રોટીન બનાવી શકે નહીં, બરાબર. આમ આ વનસ્પતિ તે પારજનનિક છોડ કહેવાશે. એટલે કે સૂત્રકૃમિ જ્યારે પારજનનિક છોડમાં દાખલ થાય તો ત્યાં જીવંત રહી શકે નહીં. અને આ રીતે આ પારજનનિક વનસ્પતિ પોતે પોતાનું રક્ષણ કરે. મિત્રો ખાસ યાદ રાખવું, બરાબર. તો પારજનનિક વનસ્પતિનું બીજું નામ અથવા તો તેને કઈ રીતે ઓળખી શકાય? તો કે ટ્રાન્સજેનિક પ્લાન્ટ. ટ્રાન્સજેનિક એટલે પારજનનિક, બરાબર છે. તો આ વાત થઈ ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનોની, બરાબર છે. આગળ વાત કરીએ ઔષધમાં બાયોટેકનોલોજીના પ્રયોજનોની, બરાબર. તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ, વિકલ્પ માટે બહુ અગત્યનું છે કે અત્યાર સુધીમાં 30 જેટલા રિકોમ્બિનેન્ટ ઔષધો સ્વીકૃત થઈ ચૂક્યા છે, અસ્તિત્વમાં છે, સ્વીકાર્ય પણ છે. તે પૈકી 12 તો ભારતમાં વેચાય છે, બરાબર, ભારતમાં વેચાઈ રહ્યા છે. 30 જેટલા જે ઔષધો છે તે સ્વીકૃત છે, તે પૈકીના 12 છે તે ભારતમાં વેચાઈ રહ્યા છે, બરાબર છે. આપણે તે પૈકીની થોડીક પદ્ધતિઓ સમજવાની છે. હવે આ જે પ્રયોજનો છે, આ જે એપ્લિકેશન્સ છે ઔષધ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, તેમાં સૌથી પહેલું બહુ અગત્યનું જીનેટિક એન્જિનિયરિંગ એટલે કે જનીન ઇજનેરી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું. ત્યારબાદ જીન થેરાપી અને આણ્વિક નિદાન. આ 3 મુદ્દા ખાસ સમજવાના, ડિટેલમાં છે, સમજજો, ખાસ ધ્યાન આપીને સમજજો. સૌ પ્રથમ વાત કરીએ જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનની, બરાબર. એટલે કે ઇન્સ્યુલિન કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, એ બધી વાત. તો મિત્રો સામાન્ય વાત સમજીએ તો સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડમાં લેંગરહાસના કોષપુંજ હોય, જેમાં આલ્ફા અને બીટા 2 પ્રકારના સેલ હોય, બરાબર. તે બીટા સેલ્સ છે તે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે, બરાબર. કઈ રીતે? તો જે બીટા સેલ્સ છે, બરાબર, એનું જે DNA હોય છે એમાં પ્રો ઇન્સ્યુલિનનું નિર્માણ થાય, બરાબર છે. પણ યાદ રાખજો મિત્રો, આ પ્રો ઇન્સ્યુલિન છે તે કેવું હોય? નિષ્ક્રિય હોય. શું કામ? તો કે તે સી પેપ્ટાઇડ ધરાવે છે. બાજુની ઇમેજ તમે જોઈ શકો છો કે જેમાં સી પેપ્ટાઇડ હાજર છે, બરાબર છે. તો આ સી પેપ્ટાઇડ હાજર હોવાને કારણે તે નિષ્ક્રિય છે, બરાબર, જે પ્રો ઇન્સ્યુલિન છે. પરંતુ જ્યારે પરિપક્વતા થાય એટલે કે પરિપક્વ ઇન્સ્યુલિન બને ત્યારે એમાંથી સી પેપ્ટાઇડ દૂર થઈ ગયું હોય, બરાબર છે. એટલે કેવું થઈ ગયું છે? સક્રિય અથવા તો પરિપક્વ, બરાબર. તો પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિન બનવા માટે શું થશે? તો કે સી પેપ્ટાઇડ દૂર થશે, બરાબર છે. તો આ રીતે જે ઇન્સ્યુલિન બનેલી હોય છે તે 51 એમિનો એસિડ ધરાવે. મિત્રો વિકલ્પ બહુ અગત્યનો છે, ખાસ યાદ રાખજો. માનવ ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ હાજર હોય? તો 51 એમિનો એસિડની શૃંખલા છે, પણ 2 શૃંખલા છે. પહેલી શૃંખલા જે શૃંખલા એ છે તેમાં 21 એમિનો એસિડ છે અને શૃંખલા બી છે તેમાં 30 એમિનો એસિડ છે, બરાબર. શૃંખલા એમાં 21, શૃંખલા બીમાં 30, બરાબર. મિત્રો અહીં ખાસ યાદ રાખો, બીમાં જે આ રીતે લખીએ છીએ તો એ રીતે 3 પણ લખાશે, તો એ રીતે તમે યાદ રાખી શકો. શૃંખલા એમાં 21 એમિનો એસિડ અને બીમાં 30 એમિનો એસિડ, બરાબર. મિત્રો આ બંને જે શૃંખલા બને છે એ અને બી, તમે ઇમેજમાં જોઈ શકો છો, તે ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે, બરાબર. આ પણ વિકલ્પ તરીકે ખાસ યાદ રાખવું, બરાબર. ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે, ક્લિયર.
હવે મિત્રો પ્રશ્ન આપણને એ થાય કે આ જે ઇન્સ્યુલિન છે એ ક્યાં વપરાય છે? આમ તો ખ્યાલ છે આપણને કે ડાયાબિટીસના દર્દીઓમાં તે વપરાતું હોય છે, બરાબર. તો પ્રાચીન સારવારમાં અને અત્યારની આધુનિક સારવાર જે છે એમાં ડિફરન્સ શું? તો મિત્રો જે પ્રાચીન સારવાર છે એમાં તો પ્રાણીઓને કે ભૂંડને મારી અને એમાંથી સ્વાદુપિંડ કાઢીને એમાંથી ઇન્સ્યુલિન કાઢવામાં આવતું, બરાબર છે. અને એ ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દીને આપવામાં આવતું. તો થતું શું? તો કે દર્દીઓ છે એને પડજાત પ્રોટીન ગણતા, બરાબર. એટલે કે દર્દીઓનું બોડી છે એની સામે રિસ્પોન્સ આપશે, એની સામે રિએક્ટ કરશે, અને રિએક્ટ કરશે એટલે એલર્જીક રિએક્શન પણ જોવા મળશે. તો આવી એલર્જીક રિએક્શન્સ કે બીજી ઘણી બધી પ્રતિક્રિયાઓ જોવા મળે છે, અને જેને કારણે ડાયાબિટીસના દર્દીમાં આ બીજા કોઈ સજીવનું જ્યારે ઇન્સ્યુલિન દાખલ કરવામાં આવે તો નિષ્ફળતા જ મળે છે, અથવા નિષ્ફળતા જ મળી. તો આરડીએનએ ટેકનોલોજીમાં એવું શું કરવામાં આવે છે? તો મિત્રો આરડીએનએ ટેકનોલોજીમાં માણસમાંથી જ ઇન્સ્યુલિનનું જનીન કાઢી ફરીથી નિર્માણ કરવામાં આવે છે, બરાબર છે. સૌ પ્રથમ 1983માં મિત્રો ખાસ સાલ યાદ રાખજો, ઇલી લીલી કંપની, અમેરિકન કંપની હતી ઇલી લીલી કંપની, તેમણે આ ઇન્સ્યુલિન માટેની જે શૃંખલાઓ છે એ અને બી, આ બંને શૃંખલાઓ તૈયાર કરી, બરાબર. અને એનો ઇકોલાઈમાં પ્લાઝમિડ થ્રુ પ્રવેશ કરાવ્યો. પણ અહીં ખાસ એને ધ્યાન શું રાખ્યું હતું કે શૃંખલા એ અને શૃંખલા બી હતી ને એ બેને અલગ અલગ ઉત્પાદન કરાવ્યું. બેનું અલગ અલગ ઉત્પાદન થઈ ગયું, ઇકોલાઈમાંથી નિષ્કર્ષણ થઈ ગયું. નિષ્કર્ષણ થયા બાદ બંનેને ડાયસલ્ફાઇડ વડે બંધ જોડી દીધી. એ ડાયસલ્ફાઇડ બંધથી જોડાશે એટલે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ થઈ ગયું, અને પછી આ માનવ ઇન્સ્યુલિન છે એને ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવે, બરાબર. તો ડાયાબિટીસના દર્દીનું જે શરીર છે એ આ ઇન્સ્યુલિનને પડજાત નહીં ગણે, કારણ કે તે મનુષ્યના જનીનમાંથી જ બનેલું છે. તો પડજાત નહીં ગણે, જેને કારણે તેને સફળતા મળશે. એટલે કે ડાયાબિટીસના દર્દીઓને શુગર કંટ્રોલ કરવામાં આ ઇન્સ્યુલિન છે તે હેલ્પફુલ થશે, બરાબર. તો આ વાત થઈ આરડીએનએ ટેકનોલોજીમાં માનવ ઇન્સ્યુલિનના નિર્માણની. ત્યારબાદ બીજી વાત કરીએ તો તે છે જનીન થેરાપી. તો મિત્રો રોગોની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં કે પેશીમાં પ્રવેશ કરાવવામાં આવે છે, આ ખાસ યાદ રાખવું, બરાબર. જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990માં કરવામાં આવ્યો હતો 4 વર્ષની બાળકી ઉપર, બરાબર. શું કામ? તો કે તેમાં એડિનોસાઇન ડીએમિનેઝ એટલે કે એડીએની જે ઉણપ હતી તે દૂર કરવા માટે. હવે એડીએ માટે જે જવાબદાર જનીન છે ને એનો લોપ થાય, અને એનો લોપ થાય ને એટલે ઉત્સેચક બને નહીં. કયો? આ ઉત્સેચક. આ ઉત્સેચક ન બને તો જે રોગ પ્રતિકારકતામાં જેની આવશ્યકતા છે એ નબળી પડે, મંદ પડે. ક્લિયર? તો આ એડિનોસાઇન ડીએમિનેઝ જે છે એની ઉણપને દૂર કરવા માટે જનીન થેરાપી વાપરવામાં આવે છે. એનો મતલબ કે એ તો ઉપયોગી છે, એના સિવાય પણ ઉપચાર કરી શકાય? તો કે હા, 3 રીત છે. અસ્થિમજ્જા પ્રત્યારોપણ એટલે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, બરાબર. બીજું ઉત્સેચક રિપ્લેસમેન્ટ કરવામાં આવે, બરાબર. અને ત્રીજું જનીન થેરાપી. મિત્રો આ 2 પ્રક્રિયા છે ને એ સંપૂર્ણપણે રોગનાશક નથી. જે જનીન થેરાપી કાયમી ઇલાજ થઈ જાય, બરાબર. ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપીમાં શું કરે? તો કે આ ઉત્સેચક છે એને સિરિંજ દ્વારા બદલાવી નાખવામાં આવે. એ સક્રિય એડીએ ઇન્જેક્શન દ્વારા સિરિંજ દ્વારા આપવામાં આવે. થોડા સમય બાદ ફરીથી એને અમુક સમયાંતરે આપવું પડે. તો આ પ્રક્રિયા છે સતત ચાલુ રાખશે, બરાબર. વારે વારે ઇન્જેક્શન દ્વારા આપવું પડે. જ્યારે આ કાયમી ઇલાજની વાત કરીએ તો તેમાં દર્દીના રુધિરમાંથી લસિકા કોષોને કાઢી લેવામાં આવે અને તેનું સંવર્ધન કરવામાં આવે, બરાબર. જેમાં સક્રિય એડીએ સીડીએને જે છે રિટ્રોવાયરસ મારફતે દાખલ કરવામાં આવે છે અને ફરીથી તેને દર્દીમાં પ્રવેશ કરાવી દેવામાં આવે, બરાબર. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે કે જેને કારણે દર્દી છે એ પરમેનન્ટલી એમાંથી રાહત મેળવી શકશે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો તે છે આણ્વિક નિદાન, જેમાં 3 મુદ્દા સમજશું આપણે. પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન, આગલા ટોપિકમાં ભણી ગયા આપણે, બરાબર છે. કે બેક્ટેરિયા કે વાયરસના ચેપ સામે આપણે ડીએનએ છે એને પ્રતિવર્ધિત કરવા માટે વાપરીએ છીએ, બરાબર. ઉદાહરણમાં યાદ રાખશું, સંભવિત એઇડ્સના દર્દીમાં એચઆઈવીની ઓળખ માટે વાપરી શકાય. કેન્સરનું કોઈ સંભવિત દર્દી હોય તો તેમાં જનીન વિકૃતિની તપાસ માટે વાપરી શકાય, અને આનુવંશિક રોગની તપાસ માટે પણ વાપરી શકાય, બરાબર. એટલે કે જ્યારે ડીએનએના ટુકડાને વિવર્ધિત કરવામાં આવે, મોટી સંખ્યામાં બનાવવામાં આવે તો આ પ્રકારની સંભવિત અસરો છે એને પારખવામાં સરળતા પડે છે,
બરાબર. ત્યારબાદ આવશે આરડીએનએ ટેકનોલોજી કે જેમાં સામાન્ય જનીન અને વિકૃત જનીનની વાત છે તે ઓટો રેડિયોગ્રાફી દ્વારા તેની ઓળખ થાય છે. આ ખાસ યાદ રાખજો. બરાબર. અને છેલ્લે અગત્યનું એલાઇઝા એટલે કે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. બરાબર છે. તો આજે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, જેમાં એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આધારિત પ્રક્રિયા થતી હોય. બરાબર છે. એટલે એલાઇઝાનો સિદ્ધાંત પૂછે તો યાદ શું રાખવાનું? એન્ટીજન એન્ટીબોડી પ્રક્રિયા. બરાબર છે. જેમાં દર્દીમાં એન્ટીજનની હાજરીની તપાસ કરી શકાય, એટલે કે એન્ટીજન સ્વરૂપે પ્રોટીન કે ગ્લાયકોપ્રોટીન છે કે નહીં. ત્યારબાદ દર્દીમાં રોગકારકો સામે એન્ટીબોડી છે કે નહીં એની તપાસ પણ કરી શકાય. બરાબર છે. તો આ થયું આણ્વિક નિદાન. છેલ્લા 3 જ મુદ્દા બાકી છે. પારજનનિક પ્રાણીઓ. તો પારજનનિક પ્રાણી મિત્રો આપણે ખબર જ છે કે એવા પ્રાણીઓ કે જે રૂપાંતરિત ડીએનએ ધરાવતા હોય. બરાબર. ખાસ યાદ રાખજો, બાહ્ય ડીએનએ રૂપાંતરિત ડીએનએ ધરાવતા હોય એ પારજનનિક પ્રાણીઓ. દાખલા તરીકે ઉંદર, સસલા, ભૂંડ, ઘેટા, ગાય, માછલી વગેરે આવી શકે. પણ યાદ રાખવું 95%થી વધારો ઉંદરમાં, એટલે કે 95%થી વધારે ઉંદરો છે એ પારજનનિક પ્રાણીઓ તરીકે વપરાયેલા છે. બરાબર. આના ફાયદા શું? તો કે સિમ્પલ વસ્તુ છે, ચોક્કસ સામાન્ય દેહધાર્મિક વિદ્યા અને વિકાસ પર એના ચોક્કસ અભ્યાસની અસરો જોવા. દાખલા તરીકે ઇન્સ્યુલિન ઉત્પાદન કર્યું ચોક્કસ રોગના અભ્યાસ માટે. બરાબર. દાખલા તરીકે અલ્ઝાઇમર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા કેન્સર, એમાં આ પ્રકારના તો પારજનનિક મોડેલ પણ ઉપલબ્ધ છે. બરાબર. જૈવિક નિપજની વાત કરીએ તો મિત્રો ખાસ યાદ રાખવા જેવું છે, ઘણા વિકલ્પો પૂછી શકાય. એમ્ફીસેમાની સારવાર માટે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ પણ જૈવિક નિપજ તરીકે મેળવી શકાય છે. એ આની જ નિપજ છે, એટલે એમાંથી જ ફાયદા રૂપે મળેલ છે. ફિનાઇલ કીટોન્યુરિયાની સારવાર માટે પણ ઉપયોગી છે. સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પણ ઉપયોગી છે. અને બહુ અગત્યનું ઘણી વખત પૂછાયેલું છે, પારજનનિક ગાય, પ્રથમ પારજનનિક સજીવ કઈ ગાય હતી? રોઝી ગાય 1997માં તૈયાર કરવામાં આવી. બરાબર છે. જેમાંથી માનવ પ્રોટીન સભર દૂધ મળે છે. કયું માનવ પ્રોટીન સભર? આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. બરાબર છે. પારજનનિક ગાયના દૂધમાં જે માનવ પ્રોટીન મળે છે એ આ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. બરાબર છે. જે માનવ શિશુ માટે પોષણયુક્ત છે. ખાસિયત શું છે? તો કે તે દૂધના 1 લીટરના જથ્થામાં તમે જુઓ ને તો 2.4 ગ્રામ જેટલા જથ્થામાં પ્રોટીન મળે છે. બરાબર. બહુ સારો જથ્થો મળી શકે છે. એટલા માટે પારજનનિક પ્રાણીઓ આ રીતે ફાયદારૂપ છે એમ કહી શકાય. બરાબર છે. ત્યારબાદ રસી સુરક્ષામાં રસી પરીક્ષણ માટે પણ પારજનનિક ઉંદર વપરાય છે, એટલે કે પોલિયોની રસીનું ઉદાહરણ લઈ શકાય. ત્યારબાદ રાસાયણિક સુરક્ષા પરિરક્ષણમાં દવાઓની કોઈ ઝેરી અસર છે કે નહીં અને ઝેરી અસરથી કોઈ પણ આડઅસર થતી હોય તો તેનું પરીક્ષણ પણ આ રીતે કરી શકાતું હોય છે. એટલે કે પારજનનિક પ્રાણીઓ આ રીતે ઉપયોગી છે. બરાબર છે. છેલ્લે વાત કરીએ 2 મુદ્દાઓની, જેમાં નૈતિક માપદંડો એટલે કે બાયોટેકનોલોજીના પ્રયોજનો તમે કરો છો, એટલે કે બાયોટેકનોલોજીનો આપણે એપ્લિકેશન્સ વાપરીએ છીએ, ઇન ધ સેન્સ કે તેને આપણે આપણા રોજબરોજના કાર્યોમાં ક્યાંક જોડતા જઈએ છીએ, તો તેના નૈતિક માપદંડો પણ ધ્યાનમાં રાખવાના. એટલા માટે ભારત સરકારે GESC ની સ્થાપના કરી, જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. મિત્રો ખાસ યાદ રાખજો, જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. બરાબર છે. જેના આધારે આપણે 2 મુદ્દા સમજવાના થાય. એક તો બાયો પેટન્ટ એટલે કે જૈવ ઇજારો. બરાબર. ભારતમાં યાદ રાખવાનું 2 વિકલ્પો. ચોખાની 2 લાખ જાતિઓ છે, જેમાં બાસમતી ચોખા સ્વાદ અને સુગંધ માટે જાણીતા, જેની 27 જાત અસ્તિત્વમાં છે, પરંતુ 1997માં અમેરિકન કંપનીએ તેની પેટન્ટ એટલે તેનો ઇજારો પ્રાપ્ત કરી લીધો. બરાબર. ઇજારો કેનો હોય? જ્યાં ઉગે તેનો. જે વ્યક્તિ તેનું સંશોધન કરે, જે વ્યક્તિ તેની સૌપ્રથમ માહિતી આપે, જે દેશમાં ઉગે, જે પર્યાવરણમાં ઉગે, તેનો ઇજારો હોય. બરાબર છે. આ ખાસ યાદ રાખવું. અને જો કોઈ એ ઇજારાની વિરુદ્ધમાં મંજૂરી વિના કે જે તે દેશને કે વ્યક્તિને આર્થિક લાભ આપ્યા વિના તેનો ઉપયોગ કરે તો શોષણ થયું કહેવાય, અને તેને કહેશું આપણે જૈવ તસ્કરી. તો મિત્રો જૈવ ઇજારો અને જૈવ તસ્કરી આ ખાસ સમજવાના અને આ મુદ્દાઓ તેના માટે યાદ રાખવાના. ક્લિયર? તો મિત્રો અહીં આપણે આપણા બાયોટેકનોલોજી એકમને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે બધું જ સમજાઈ ગયું હશે. થોડું ઝડપથી રિવિઝન કરેલ છે.
આપણે લાસ્ટ ડેના રિવિઝનમાં આ પ્રકારે રિવિઝન કરીએ તો બધી જ વસ્તુને આપણે લઈ શકીએ, હાઇલાઇટ પણ કરી શકીએ અને યાદ પણ રાખી શકીએ. બરાબર છે. છતાં કોઈ પણ બાબતનું કન્ફ્યુઝન હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ફરી વખત વિડીયોને જોઈ લેજો. કોઈ પણ મુદ્દો ન સમજાય તો ફરી વખત જોજો, રિવિઝન કરજો, ટેક્સ્ટબુકનો યુઝ પણ કરી શકો છો. તમારા મિત્રો સુધી ફોરવર્ડ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.